નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના નવા સિહોરા ગામે આવેલી સરકારી વિનય વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ બંધ થવા અથવા સ્થળાંતર થવાની આશંકાને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આ મુદ્દે કોલેજ ખાતે હોબાળો મચ્યો હતો અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ કોલેજ બંધ કે સ્થળાંતર કરવામાં આવશે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જો કે કોલેજના આચાર્ય ડૉક્ટર અનુપા ચૌહાણે સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કોલેજ હાલ બંધ થવાની કે સ્થળાંતર થવાની કોઈ શક્યતા નથી. તેમણે જણાવ્યું કે આ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની સુવિધા મળી રહે અને તેઓ અભ્યાસ કરીને આગળ વધે તેવી કોલેજ તંત્રની પણ ઈચ્છા છે. આચાર્ય દ્વારા સ્પષ્ટતા કરાતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ફેલાયેલી ગેરસમજ દૂર થઈ હોવાનું જાણવા મળ્યું છે. નવા શિહોરામાં બેસતી સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ત્રીજા વર્ષમાં પ્રવેશ પામી રહી છે. આજ રોજ સુધી અમારી પાસે માત્ર 4 જ વર્ગો છે, જેની માંગણી શાળા પાસે કરવામાં આવી કે વધુ વર્ગો ફળવાય અમોને, પરંતુ શાળા દ્વારા વર્ગો ન ફળવાતા અમારી માંગણીને ધ્યાન રાખીને ડીઈઓ કચેરી દ્વારા અમને કોલેજને સ્થળાંતર કરવાનું વાત આવી અને જે મંજુસરની જીઆઈડીસી હાયર સેકન્ડરી સ્કૂલમાં સ્થળાંતર કરવાનું એવું સૂચવવામાં આવ્યું. પરંતુ આજરોજ વિદ્યાર્થીઓને આ વાતની સૂચના મળતા તેઓએ પોતાના વાલીને સૂચના આપેલ અને વાલીઓની રજૂઆત હતી. સરપંચશ્રી દ્વારા પણ રજૂઆત કરવામાં આવી અને એમની વાતને અમોએ સમજી. અમારો કોઈ ઈરાદો અહીંથી હટવાનો નહોતો, પરંતુ વર્ગો જ ન ફળવાય તો સંસ્થા કઈ રીતે ચલાવવી, આના કારણે અમારી આ રજૂઆત હતી અને જેને ડીઈઓ કચેરીએ માન્ય રાખી હતી. સ્થળાંતર કરવા સૂચવ્યું હતું. હવે અમે સ્થળાંતર નથી કરી રહ્યા. ગ્રામજનો અને સરપંચશ્રીએ મૌખિક બાંહેધરી આપી છે કે તેઓ આ શાળામાં જ વધુ વર્ગો ફળવાય તેવી વ્યવસ્થા કરશે. હું ડૉક્ટર અનુપા ચૌહાણ.